વિસ્તારમાં પગ મૂકો એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે. પણ એ લોકો કહેવા માંગે છે હું રાજપીપળા રહીને લોકોના કામ કરું. ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈને આદિવાસી વિસ્તારમાંથી કાઢી મૂકો, આ ભાઈને ગુજરાતની બહાર તડીપાર કરો. ત્યારે અહીંના ધારાસભ્ય, અમારા સાંસદ, એમના હરસંઘવી, એમના ભૂપેન્દ્ર પટેલને, એમની પોલીસને, એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો, પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે નથી કાઢી શકતા. ત્યારે સાથીઓ અમે લડીએ છીએ. અમે કોઈના બાપથી ડરતા નથી, અમે હરસંઘવીની પોલીસથી ડરતા નથી. અને કહેવા માંગીએ છીએ અમારો પણ સમય આવશે, અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ વાળાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે. આ ભાજપની સરકાર અધિકારીઓના બળે રાજ કરે છે, પોલીસના બળે અમારા લોકોને હેરાન કરે છે. પણ મારા યુવાનોને આહવાન કરું છું, હવે બહુ થઈ ગયું જુલમ, હવે બહુ થઈ ગયો અત્યાચાર. આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. તૈયાર થઈ જાઓ. તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, આવનારી વિધાનસભા લડો, અને વિધાનસભામાં પહોંચીને બાબા સાહેબના સંવિધાનની વાત કરો અને આદિવાસીઓના અધિકારની વાત કરો. અને આવનારા દિવસોમાં જે પણ